છું અને હું 8, 9 અને 10th મેથ્સ અને સાયન્સના ટ્યુશન્સ કરાવું છું. બાળકો સાથે વાતચીત કરતાં ખબર પડી કે હમણાં લોકડાઉનને કારણે અને કોરોનાને કારણે ઘણા બાળકોનું મેથ્સ એટલું બધું કાચું છે કે 10thના સ્ટુડન્ટ્સને હજી અમુક વસ્તુઓ આવડતી નથી, કારણ કે 9thમાં એ લોકોએ બરાબર પ્રોપર ભણ્યું નથી. સ્કૂલમાં ટીચર્સે ઘણી બધી ટ્રાય કરી હોય, પરંતુ ઓનલાઈન ભણવાને કારણે જે બાળકના મગજમાં જે બેઝિક વસ્તુઓ હોવી જોઈએ જે હોતી નથી, એટલે કે એના માટે ભૂલ કરે છે. તો મને એવું થયું કે ચલો આજે હું એક સરસ મજાનો નાનકડો વિડીયો બધા છોકરા માટે બનાવું અને એ પણ ગુજરાતી ભાષામાં બનાવું, જેથી કરીને એમને બેઝિક માતૃભાષામાં ખ્યાલ આવે. તો આ જે ચેપ્ટર જે છે એમાં આપણે સમજશું કે બીજગણિત જે કહેવાય એના અમુક એવા નિયમો કે જે તમને હંમેશા કામ લાગશે. તમને સ્ટાન્ડર્ડ 8માં કામ લાગશે, સ્ટાન્ડર્ડ 9માં પણ કામ લાગશે અને સ્ટાન્ડર્ડ 10માં પણ કામ લાગશે. તો આવો શરૂઆત કરીએ આજે એક નવા બીજગણિતના એક ચેપ્ટરની. આપણે સૌથી પહેલા અહીંથી ચાલુ કરીશું કે જ્યારે કોઈ આધાર એટલે કે બેઝ સરખો હોય ત્યારે એના ઉપર જો ઘાત હોય, ઘાતને ઇંગ્લિશમાં શું કહેવાય છે? એક્સપોનન્ટ્સ. અને બેઝ એટલે કે આધાર, તો એ બંને ઘાત જે છે એનો સરવાળો થાય, એટલે કે એનું એડિશન થાય. એટલે હું તમને સમજાવું એક્ઝામ્પલ આપીને કે 5/3 એના મલ્ટીપ્લિકેશનમાં 5/4 છે. તો તમે અહીંયા જોશો તો આ 5 જે છે આને આપણે બેઝ કહીશું, અને આ જે 3 જે છે અને અહીંયા જે 4 જે છે એને આપણે એક્સપોનન્ટ કહીશું, એટલે કે ઘાત કહીશું. તો જ્યારે ગુણાકાર હોય એટલે કે મલ્ટીપ્લિકેશન હોય ત્યારે આ બંને બેઝ જે છે એ એમને રહે, અને આ 3 અને 4 એટલે કે એની ઘાત એટલે કે એની એક્સપોનન્ટ એ બંનેનો આપણે સરવાળો કરવાનો, જેથી કરીને શું થશે કે 3 + 4 કરશું આપણે બંને તો જવાબ આવશે 5/7. તો આ બહુ ઈઝી વસ્તુ છે. ફરીવાર સમજાવીએ છીએ કે કોઈ પણ આપણે મેથ્સમાં જ્યારે બંને બેઝ સરખા હોય અને જ્યારે આપણે એનું મલ્ટીપ્લિકેશન કરીએ એટલે કે જ્યારે એનો ગુણાકાર કરીએ ત્યારે એની ઘાત એટલે કે એક્સપોનન્ટ્સ એ બંનેનો સરવાળો થશે. અહીંયા આપ જોઈ રહ્યા છો કે 5 જે છે એ આપણો બેઝ છે અને 3 એની ઘાત છે, 4 એની ઘાત છે. તો 3 + 4 એટલે કે 3 + 4 = 7. તો 5/7 એનો આન્સર આવે. આવા ટોટલ અહીંયા આપણે 6 રૂલ્સ આપેલા છે. જો તમને આ 6 રૂલ્સ આવડી જાય તો તમારા માટે સ્ટાન્ડર્ડ 9માં ચેપ્ટર નંબર 1 છે ઈઝી થઈ જશે. સ્ટાન્ડર્ડ 10માં તો તમને એવી ઘણી બધી ચેપ્ટર્સ છે કે જ્યાં તમારે આ બધી વસ્તુનો ઉપયોગ કરવો જ પડશે. આપણે સેકન્ડ પોઈન્ટ પર આવીએ કે જ્યારે આપણો બેઝ એટલે કે 5 આપણે વાત કરીએ છીએ એની એક ઘાત આપેલી છે એટલે કે એક્સપોનન્ટ આપેલો છે. હવે આ ઘાત જે હોય એના ઉપર બીજી ઘાત હોઈ શકે છે. જેમ કે અહીંયા કહેવામાં આવ્યું છે કે 5 જે છે તમારો બેઝ છે, 3 એટલે કે 3 તમારી એક્સપોનન્ટ એટલે કે ઘાત છે, અને એના કાઉન્સની બહાર એક બીજી ઘાત આપેલી છે જે અહીંયા 4 દેખાય છે આપણને. તો આવા કેસમાં આને આપણે ગુજરાતીમાં ઘાતની ઘાત કહીશું. એટલે કે 3 ની ઘાત 4 થઈ, 5 ની ઘાત 3 થઈ, પણ 3 ની ઘાત 4 થઈ, એટલે કે આમાં બે ઘાત આવે છે. તો જ્યારે આવી બે ઘાત આવે ત્યારે આ બંને ઘાતનો આપણે ગુણાકાર કરીશું. અહીંયા આપણે સરવાળો કરવાનો આવતો નથી. ખાસ વિદ્યાર્થી મિત્રો એટલે કે સ્ટુડન્ટ્સ ધ્યાન રાખે કે અહીંયા આપણે મલ્ટીપ્લિકેશન્સ કરીશું, એડિશન કરવાનું નથી. સો વી હેવ ટુ ટેક કેર. બેઝ જે છે એ એમને એમ રહેશે, એટલે કે આ કેસમાં 5 જે છે 5 એ એમને એમ રહે. 3 × 4 એટલે કે 12. તો 5/12 એટલે કે 5 ની 12 ઘાત, આનો જવાબ એ આવે. અહીંયા ખાસ ધ્યાન રાખવાનું છે કે ઘાતની ઘાત છે, એટલે કે એક્સપોનન્ટની એક્સપોનન્ટ હોવાથી આપણે એનું મલ્ટીપ્લિકેશન કરીશું. અહીંયા એડિશન કર્યું તો એમ અહીંયા એડિશન નહીં થાય. હવે આપણે એક ત્રીજો રૂલ સમજીએ. અહીંયા આપણે સમજતા હતા એ ગુણાકાર એટલે કે મલ્ટીપ્લિકેશનના રૂલ હતા, પણ વિદ્યાર્થી મિત્રો અહીંયા આપ જોઈ રહ્યા છો કે ભાગાકાર છે. ભાગાકારમાં તમે જુઓ તો આ 5 અને આ 5 બંને બેઝ એટલે કે આધાર સરખા છે, પરંતુ બંનેની ઘાત અલગ
તમારો બેઝ એટલે કે આધાર સરખો હોય, પરંતુ બંનેની ઘાત અલગ અલગ હોય, જેમ કે અહીંયા 7 અહીંયા 2, તો આવા કેસમાં 5 એટલે કે આધાર એમને એમ રહે, મોટી ઘાતમાંથી નાની ઘાતને બાદ કરવાની રહે, એટલે કે ભાગાકાર આવે ત્યારે માઇનસ એટલે કે બાદબાકી સબટ્રેક્ટ કરવાનું રહેશે. તો આના જવાબમાં 5 એટલે કે બેઝ એમને એમ રાખીશું, ઉપર એટલે કે આપણો અંશ, અને આ થયો ડિનોમિનેટર એટલે કે છેદ. ઓકે, અંશને ઇંગ્લિશમાં ન્યુમરેટર, છેદને ડિનોમિનેટર કહીશું. તો આ 5 જે છે એ એમને એમ રહેશે. એક્સપોનન્ટ એટલે કે 7 જે મોટી વસ્તુ છે એમાંથી આપણે નાની વસ્તુ ડિડક્ટ કરીશું એટલે કે બાદ કરીશું. તો 7 - 2 થશે. એટલે આ કેસમાં 5 ની 5 ઘાત જવાબ આવે છે. ફરીવાર તમને શોર્ટમાં સમજાવી દઈએ કે જ્યારે અહીંયા ગુણાકાર હોય છે ત્યારે બેઝ સરખો હોય તો બંનેનો સરવાળો થાય, પણ ઘાતની ઘાત હોય તો બંનેનું મલ્ટીપ્લિકેશન થશે. અને ભાગાકારમાં બેઝ એમને એમ રહેશે, અંશમાંથી છેદ એટલે કે અંશની ઘાત જે છે બરાબર છે, એટલે કે એક્સપોનન્ટ 7 છે અહીંયા મોટી વસ્તુ, એમાંથી નાની વસ્તુને બાદ કરી દેશું અને જવાબ આવશે 5 ની 5 ઘાત. અહીંયા મેં લખેલું છે કે અંશની ઘાત મોટી હોવી જરૂરી છે. ગણિતના એટલે કે મેથ્સના નિયમ પ્રમાણે હંમેશા મોટી ઘાત હશે, એમાંથી નાની ઘાત બાદ થશે. આપણે આગળ વધીએ છીએ અને ચોથા નિયમ બાજુ જઈ રહ્યા છીએ. હવે તમને એવું થશે વિદ્યાર્થી મિત્રો કે અહીંયા 5 હતું, અહીંયા 5 હતું, પરંતુ અહીંયા હું 5 ની જગ્યાએ 7 લઈ લઉં છું, કે કોઈ પણ બીજી સંખ્યા લઈ શકાય એવું જરૂરી નથી. મેં અહીંયા ઈઝી તમને સમજવા માટે 7 લીધા છે. તમે 6 પણ લઈ શકો, તમે 4 પણ લઈ શકો છો, તમને મનમાં આવે એ કોઈ પણ ન્યુમરિક તમે લઈ શકો છો. સો અહીંયા આપણે 5 ની 3 ઘાત છે એટલે કે 5^3 છે. હિયર 7^3 છે. ઇંગ્લિશમાં રેસ્ટુ બોલશું, ગુજરાતીમાં ઘાત તરીકે બોલશું. તો અહીંયા બંને બેઝ અલગ અલગ થઈ ગયા, રાઈટ? તમે જોઈ શકો છો કે અહીંયા 5 છે એટલે કે 5, અહીંયા છે 7, બંને અલગ અલગ છે, પણ બંને વચ્ચે નિશાની એટલે કે ચિહ્ન શું છે? મલ્ટીપ્લિકેશન છે. ઓકે, તો આ જ્યારે મલ્ટીપ્લિકેશન થશે એટલે કે ગુણાકાર થશે તો ખાસ યાદ રાખવાનું કે આ બંને પદનો ગુણાકાર કરવાનો, એટલે કે બંને બેઝ એટલે કે આ જે આપણો બેઝ છે એ એનો મલ્ટીપ્લિકેશન કરીશું, ગુણાકાર કરીશું, એટલે કે 5 × 7 મીન્સ 5 × 7. ઉપર જે એક્સપોનન્ટ જે છે તમારી એ કોમન રહેશે, ત્યાં કોઈ વસ્તુ કરવાની નથી, ગુણાકાર બી કરવાનો નથી, એટલે કે મલ્ટીપ્લિકેશન નોટ એલાઉડ, સબટ્રેક્શન નોટ એલાઉડ. જ્યારે બંને બેઝ ડિફરન્ટ હોય ત્યારે બંનેનું મલ્ટીપ્લિકેશન, બેઝનું મલ્ટીપ્લિકેશન એટલે કે 5 × 7 ધેટ મીન્સ 35, ગુજરાતીમાં 35. અને આ ઘાત જે છે એટલે કે એક્સપોનન્ટ છે એ કોમન લઈ લેશું, બરાબર છે? તો આ એક બહુ અગત્યનો નિયમ છે. તમને રોજિંદા વપરાશમાં, તમારા ભવિષ્યમાં તમે જે કંઈ બિઝનેસ કરશો એ વખતે, બેંકની જોબમાં, અસંખ્ય જગ્યાએ તમને કામ લાગે. ફિઝિક્સ એટલે કે ભૌતિક વિજ્ઞાનમાં આ નિયમ પણ બધા આવશે. હવે આપણે આગળ વધીએ છીએ અને નિયમ નંબર 5 એટલે કે રૂલ નંબર 5 જોઈએ છીએ. જો અંશમાં 1 હોય એટલે કે ન્યુમરેટરમાં ફક્ત 1 જ છે અને ડિનોમિનેટર માં તમને કોઈ ઘાત સ્વરૂપે આપેલું છે, જેમ કે તમે જોઈ રહ્યા છો અહીંયા 1 છે ન્યુમરેટર, ડિનોમિનેટર એટલે કે છેદ માં 5 ની 2 ઘાત છે એટલે 5^2 છે, પણ એ ડિનોમિનેટરમાં છે. હિયર ઇઝ ડી, ડિનોમિનેટર. તો આ ડિનોમિનેટરને આપણે ઉપર લઈ જવાનું, ન્યુમરેટરની સાથે એનું મલ્ટીપ્લિકેશન કરવાનું, એટલે કે નીચેથી ઉપર જાય, નીચેથી ઉપર જાય તો નિશાની બદલાઈ જાય, એટલે કે સાઇન, ચિહ્ન જે છે એ બદલાઈ જશે. તો 1 ના 1 એને મલ્ટીપ્લિકેશનમાં બેઝ, નીચેનો બેઝ શું છે? 5. 5 આવ્યા અને એની જે ઘાત એટલે કે એક્સપોનન્ટ હતી એ અહીંયા 2 હતી, એ -2 થઈ જાય, એટલે કે એ પ્લસમાંથી માઇનસ સાઇન આવી ગઈ. તો આ વસ્તુ ખાસ તમારે યાદ રાખવાની છે કે જ્યારે નીચેથી ઉપર જશે ત્યારે હંમેશા સાઇન બદલાઈ જશે. વાઇસા વર્સા, આનું ઊંધું, ઉપર હોય અને નીચે લઈ જાઓ, જેમ કે 5^2 અને નીચે 1 છે, તો આમાં
છેલ્લો નિયમ જે બહુ ઇઝી છે પણ છતાં બી ઘણા વિદ્યાર્થી મિત્રો બહુ જ ઉતાવળ કરે છે અને ખોટો જવાબ લખે છે. આમાં કંઈ યાદ રાખવા જેવું નથી. કોઈ પણ સંખ્યાની 0 ઘાત એટલે કે એક્સપોનન્ટ 0 હોય તો જવાબ ઓનલી 1 આવે. પણ વિદ્યાર્થી મિત્રો એટલે કે સ્ટુડન્ટ્સ ઘણીવાર ઉતાવળ કરે છે, એને ખ્યાલ રહેતો નથી અને 5 0 આમ લખ્યું હોય તો જવાબમાં એ 5 લખી નાખે છે. બરાબર છે? તો આ જવાબ જે છે એ આપણો ખોટો પડે છે. સાચો જવાબ આપણો આ છે. કોઈ પણ સંખ્યા, કોઈ પણ ન્યુમેરિક એનું એક્સપોનન્ટ 0 હશે તો એ આન્સર તમને ઓલવેઝ 1 આપશે. તો આજે મેં તમને અહીંયા ટોટલ 6 રૂલ્સ શીખવાડ્યા છે જે સ્ટાન્ડર્ડ 9 માટે તો એપ્લિકેબલ છે જ તે, પરંતુ આગળ જતા 10th 11 12th આ બધામાં ઉપયોગી છે. હું તમને અહીંયા એડવાઇસ આપવા માંગુ છું કે હવેનું જે એજ્યુકેશન ધીરે ધીરે આવી રહ્યું છે એમાં તમારે ફિઝિક્સ, જે લોકોને એન્જિનિયરિંગ સાઈડ જવું છે એના માટે ફિઝિક્સ બહુ ઉપયોગી છે અને મેથ્સ બહુ ઉપયોગી છે. રૂટીન લાઈફમાં પણ આપણે મેથ્સ બહુ ઉપયોગી છે, પણ આવા રૂલ્સ આપણને આવડતા નથી એટલે કે આપણા માર્ક્સ પછી ખોટા પડે છે, એટલે કે આપણો જવાબ ખોટો પડે છે તો આપણે એમાં માર્ક્સ ગુમાવવાનો વારો આવે છે. તો પ્લીઝ આ બધા બેઝિક રૂલ છે મેં તમને બહુ ઇઝી રીતે સમજાવવાની ટ્રાય કરી છે. તમને છતાંય પણ કાંઈ પણ ડાઉટ હોય તો તમે મને ફોન કરી શકો છો. મારો કોન્ટેક્ટ નંબર જે છે એ મારા ડિસ્ક્રિપ્શન બોક્સમાં હું આપી દઉં છું. બરાબર છે? ભાવનગરથી વાત કરું છું. તો તમને બધા વિદ્યાર્થીઓને કે સ્ટુડન્ટ્સને ઓલ ધ બેસ્ટ. કાંઈ પણ જ્યારે કોઈ ક્વેરી હોય સ્ટાન્ડર્ડ 8, 9 અને 10th ને લગતી તો ગમે ત્યારે મારો તમે કોન્ટેક્ટ કરી શકો છો. અસ્તુ. વંદે માતરમ.